મગધનો રાજા જરાસંધ, જેની શક્તિએ ત્રણેય લોકને ધ્રુજાવી દીધા હતા. કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણોના વેશમાં તેની રાજધાની પહોંચ્યા. પડકાર ઉઠાવવામાં આવ્યો, રાજા, શું તમે લડશો? જરાસંધ હસ્યો, આ એક કુસ્તીનો મુકાબલો હશે. યુદ્ધ શરૂ થયું. એક વાર નહીં, બે વાર નહીં, બંને યોદ્ધાઓ 17 દિવસ સુધી અથડાયા. ક્યારેક ભીમ જરાસંધને જમીન પર પહાડતો અને ક્યારેક જરાસંધ ઊભો થતો. બંને અથાક લડાઈ કરતા, ખોરાક વિના, સતત. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, દરરોજ. 17મા દિવસે કૃષ્ણે ભીમને સંકેત આપ્યો. તેને બે ભાગમાં વહેંચો, જેમ તે બે ભાગમાં જોડાયેલો છે. ભીમે ગર્જના કરી. આ અને તેના બંને પગ ખેંચીને તેણે જરાસંધને બે ભાગમાં ફાડી નાખ્યો. મગધનો ભય સમાપ્ત થયો. ધર્મનો વિજય થયો. અને કૃષ્ણ હસ્યા. હવે રાજસૂય યજ્ઞનો માર્ગ મોકળો થયો છે.